નમસ્કાર, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું છું બરખા. દર્શક મિત્રો, હાલ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યું છે તેની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. અને આ વચ્ચે એક નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે, હોર્મુઝ સ્ટ્રેટ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાય છે, કારણ કે દેશની મોટા ભાગની તેલ અને ગેસની સપ્લાય આ માર્ગ દ્વારા જ કરવામાં આવે છે અને બધા જ દેશોની નજર તેના પર ટકેલી છે. ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ કેમ મહત્વપૂર્ણ છે અને જો ઈરાન તેને અવરોધે તો શું થશે? હોર્મુઝ બંધ થવાથી તેની અસર વૈશ્વિક બજાર પર કેવી પડશે અને ભૂતકાળમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યું હતું કે કેમ? આ બધા જ સવાલોના જવાબ આવો જાણીએ. હોર્મુઝ સ્ટ્રેટ શું છે? હોર્મુઝ સ્ટ્રેટ એક સાંકડો જળમાર્ગ છે જે પર્શિયન ગલ્ફને ઓમાનના ખાસ સાથે અને આગળ અરબી સમુદ્ર સાથે જોડે છે. ઈરાન તેના ઉત્તરમાં અડીને આવેલું છે. ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ દક્ષિણમાં છે. ઓઇલ ઉત્પાદક દેશો તેની આસપાસ છે. તેથી આ જળમાર્ગ દ્વારા સમગ્ર વિશ્વમાં ઓઇલ સપ્લાય કરવામાં આવે છે. હોર્મુઝની સમુદ્રની લગભગ 167 કિલોમીટર લાંબી છે. તેના બંને મુખ લગભગ 50 કિમી પહોળા છે, જ્યારે સૌથી સાંકડો ભાગ લગભગ 33 કિમી પહોળો છે. તેમાંથી આવતા અને જતા દરિયાઈ ટ્રાફિક માટે 3 કિમી પહોળો શિપિંગ લેન નિશ્ચિત છે. હોર્મુઝની સમુદ્રધુની શા માટે આટલી મહત્વપૂર્ણ છે? યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર વિશ્વના કુલ પેટ્રોલિયમનો લગભગ 20% હિસ્સો હોર્મુઝની સમુદ્રધુનીમાંથી પસાર થાય છે. દરરોજ લગભગ 1.78 કરોડ બેરલથી 2.8 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ અને ઈંધણ આ માર્ગ દ્વારા પસાર થાય છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અનુસાર ઈરાન પોતે આ માર્ગ દ્વારા દરરોજ 17 લાખ બેરલ પેટ્રોલિયમ નિકાસ કરે છે. યુએસ નેવીની એક ટુકડી આ માર્ગ દ્વારા પસાર થતા વાણિજ્યિક જહાજોનું રક્ષણ કરે છે. ઈરાન ઉપરાંત ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા અન્ય ગલ્ફ દેશો પણ આ માર્ગ દ્વારા તેમના મોટા ભાગના ઓઇલની નિકાસ કરે છે. આ નિકાસનો મોટા ભાગનો હિસ્સો એશિયન દેશોમાં થાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા માટે બંને બાજુ ફક્ત 3 કિલોમીટરનો લેન બનાવવામાં આવ્યો છે. ઈરાન આ લેન પર દરિયાઈ માઇન્સ મૂકીને હોર્મુઝને બ્લોક કરી શકે છે. રસ્તામાં આવતી બોટને શોધી કાઢતા જ આ ખાણો વિસ્ફોટ કરશે. ઈરાન પાસે હોર્મુઝને બ્લોક કરવા માટે ઘણી માઇન્સ છે. આમાં ચીનની EM-52 માઇન્સ પણ છે, જે જહાજને શોધી કાઢતા જ રોકેટ લોન્ચ કરી શકે છે. માઇન્સ બિછાવવા માટે ઈરાન સબમરીનનો ઉપયોગ કરશે, જેમાં 3 મોટી રશિયન બનાવટની કિલો ક્લાસ સબમરીન અને મિજેટ ગદીર ક્લાસ સબમરીનનો કાફલો સામેલ હોઈ શકે છે. જો ઈરાન દરિયાઈ માઇન્સ સ્થાપિત કરવામાં અસમર્થ હોય તો તે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGC દ્વારા હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરી શકે છે. 1980ના ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન ઈરાને પર્શિયન ગલ્ફમાં સાઉદી અરેબિયા અને કુવૈતથી આવતા વાણિજ્યિક જહાજો પર પણ હુમલો કર્યો હતો. આ માટે તે મિસાઇલ, ડ્રોન, ઝડપી દરિયાઈ બોટ વગેરે તૈનાત કરી શકે છે. આમાં હોર્મુઝમાંથી પસાર થતા જહાજોમાં બ્લાસ્ટ કરવા અથવા હુમલો કરવા, તેમને રોકવા અથવા જપ્ત કરવા અને સાયબર હુમલો કરવાનો સમાવેશ થાય છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી શું અસર થશે? ખાડી પ્રદેશો પર નજર રાખતા નિવૃત્ત ભારતીય નૌકાદળના કેપ્ટન D.K. શર્માના મતે સાંકડી જળમાર્ગ હોર્મુઝ હજુ પણ દુનિયા ચલાવે છે. તેના બંધ થવાને કારણે અમેરિકામાં હ્યુસ્ટનથી હોંગકોંગ સુધીના પાવર પ્લાન્ટ્સને બળતણ માટે સંઘર્ષ કરવો પડશે. ગેસ સ્ટેશનો અને પંપો પર લાંબી કતારો હશે, જ્યારે સપ્લાય ટેન્કરોની કતારો હજારો માઇલ લાંબી થઈ જશે. હોર્મુઝ બંધ થવાથી ઓઇલના ભાવમાં વધારો થશે, જેની સીધી અસર વૈશ્વિક બજાર પર પડશે. આનાથી સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ જેવા ખાડી દેશોને પણ નુકસાન થશે, કારણ કે તેમની અર્થવ્યવસ્થા ઉર્જા નિકાસ પર નિર્ભર છે. વિશ્લેષણાત્મક પેઢી વોર્ટેક્સના સંશોધન મુજબ સાઉદી અરેબિયા હોર્મુઝ દ્વારા દરરોજ લગભગ 6 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે, જે પાડોશી દેશોમાં સૌથી વધુ છે. તે જ સમયે ઈરાન પોતે પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે.
આઈઈએ મુજબ ઈરાન હોર્મુઝ દ્વારા દરરોજ લગભગ 1.7 મિલિયન બેરલ ઓઇલ નિકાસ કરે છે. ઈરાની સેન્ટ્રલ બેંકનો અંદાજ છે કે માર્ચ 2025માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ઈરાને $67 બિલિયનનું ઓઇલ નિકાસ કર્યું હતું. આ છેલ્લા દાયકામાં સૌથી વધુ છે. એવો અંદાજ છે કે ચીન એકલા ઈરાનની ઓઇલ નિકાસનો લગભગ 90% હિસ્સો ખરીદે છે. આવી સ્થિતિમાં હોર્મુઝમાં કોઈ પણ અવરોધ ચીનના બળતણ અને ઉત્પાદન ખર્ચમાં વધારો કરી શકે છે. સમગ્ર મામલામાં ચીનની ભૂમિકા શા માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી છે? એક અંદાજ મુજબ ઈરાનની ઓઇલ નિકાસનો લગભગ 90% હિસ્સો ચીન જાય છે. તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી દરરોજ સરેરાશ 54 લાખ બેરલ ઓઇલ ચીનમાં આવતું હતું. સ્ટ્રેટ બંધ કરવાથી ચીન માટે ઈંધણની સમસ્યા ઊભી થશે. ચીન અને ઈરાન વચ્ચે સારા સંબંધો છે. આવી સ્થિતિમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ ચીનને કહ્યું હતું કે તેઓ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી રોકે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને 23 જૂને કહ્યું હતું કે પર્શિયન ગલ્ફ અને તેની આસપાસના પાણી આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને સુરક્ષિત રાખવું સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ફાયદાકારક છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ પર ચીન અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે. 1980 થી 88 દરમિયાન અહીં ઈરાન અને ઈરાક વચ્ચે ટેન્કર યુદ્ધો થયા હતા. ઈરાકે ઈરાનના જહાજો પર હુમલો કર્યો. આ સમયે પણ ઈરાને ઈરાકના ઓઇલ વેપારને સમાપ્ત કરવા માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી હતી. 2025 જ્યારે ઈરાને પરમાણુ શસ્ત્ર બનાવવાનું શરૂ કર્યું ત્યારે અમેરિકાએ સતત તેનો વિરોધ કર્યો. જવાબમાં ઈરાને હંમેશા માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી હતી. 2007માં અહીં યુએસ નેવી અને ઈરાની જહાજો વચ્ચે સંઘર્ષ થયો હતો, પરંતુ કોઈએ હુમલો કર્યો ન હતો. 2019માં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઉડતા યુએસ સર્વેલન્સ ડ્રોનને તોડી પાડ્યું હતું. એપ્રિલ 2023માં ઈરાને એક ક્રૂડ ટેન્કર કબજે કર્યું અને 1 વર્ષ પછી તેને છોડી દીધું હતું. તો હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એક જળમાર્ગ નથી, પણ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાનો લાઇફલાઇન છે. અહીં થતો નાનો પણ વિક્ષેપ વિશ્વના ઓઇલ સપ્લાયથી લઈને આપણા રોજિંદા જીવન સુધી સીધી અસર કરી શકે છે. જો હોર્મુઝમાં અવરોધ સર્જાય ને તો તેની અસર અમેરિકાથી લઈને ભારત અને ચીન સુધી દરેક દેશને ભોગવવી પડી શકે છે. તો અત્યારે તો સમગ્ર વિશ્વની નજર આ જળમાર્ગ પર કેન્દ્રિત છે અને આગળ શું થાય છે તે નક્કી કરશે વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા. તો આવી અવનવી માહિતી જાણવા માટે જોડાયેલા રહો બી ઇન્ડિયા સાથે.